નમસ્કાર. કલ્કી પુરાણ અને ગુરુ પુરાણ એવી વાતો લખાયેલી છે જે તમારા રૂવાડા ઊભા કરી શકે છે. કળયુગનો અંતની કલ્પના માત્રથી જ મનુષ્યનું મન ભય અને આચાર્યથી ભરાઈ શકે છે. આ યુગ એટલો ભયાનક હશે કે તે તમારા હૃદયને હચમચાવી દેશે. પરંતુ આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વાસ્તવિકતા છે. આ પવિત્ર ગ્રંથોમાં લખાયેલી વાતો આપણને અવારનવાર સમયની ભયંકર સત્યતાની પરિચિત કરાવે છે. આજે આપણે આના વિશે વિગતવાર જાણીશું અને તમને જણાવીશું. અમારી વિનંતી છે કે આ માહિતીને અંત સુધી વાંચો અને અમારી સાથે જોડાયેલા રહો. કળયુગના અંતની વાતો જાણતા પહેલાં ચાલો કેટલાક એવા પાસાઓને સમજીએ જે સૃષ્ટિના આ ચક્રને સમજાવવામાં મહત્વપૂર્ણ છે. સૌથી પહેલાં આપણે તે વાતો જાણીશું જે આ ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે. ત્યારબાદ અમે તમને તે તમામ મનોરંજન અને ભયાનક દ્રશ્યો જણાવીશું જે કલિયુગના અંતમાં બનશે. એટલે અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આ યાત્રા માત્ર જ્ઞાનવર્ધક જ નહીં પરંતુ તમને ઊંડાણથી વિચારવા માટે મજબૂત કરશે. હિન્દુ શાસ્ત્રમાં કલિયુગનું આયુ 4,32,000 વર્ષ માનવામાં આવ્યું છે. આ વર્ણન ભગવાન વિષ્ણુ પુરાણ, લિંગ પુરાણ અને બટગજ પુરાણમાં મળે છે. કળિયુગની શરૂઆત મહાભારતના યુદ્ધ પછી દ્વાપર યુગના અંતમાં માનવામાં આવે છે. હાલમાં લગભગ 5,000 વર્ષ વીતી ગયા છે અને હજુ પણ લગભગ 427 હજ વર્ષ બાકી છે. આ ગ્રંથોમાં કળયુગના લક્ષણો, માનવ વ્યવહાર અને તેના અંત સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણને આ યુગના પડકારો પ્રત્યે સત્ય કરે છે. મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા, તેમના મનમાં સૃષ્ટિના ભવિષ્યને લઈ અનેક પ્રશ્નો અને ચિંતા ઉદ્ભવી. દ્વાપર યુગના હવે સમાપ્ત તરફ હતો અને કલિયુગના આગમનનો સંકેત સ્પષ્ટ રીતે દેખાયો હતો. યુધિષ્ઠિરને તે ભય સતાવતો હતો કે આવનારા યુગમાં માનવ જીવનનું સ્વરૂપ શું હશે, ધર્મની સ્થિતિ શું રહેશે અને સત્યનું શું થશે. આ ચિંતા ઉકેલ લાવવા માટે તેણે પોતાના 4 ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેવાનું નક્કી કર્યું. યુધિષ્ઠિર પોતાના ભાઈઓને બોલાવ્યા. અર્જુન, જે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેતા હતા, એ નિશ્ચિત સ્વરમાં પૂછ્યું, હે મોટા ભાઈ, તમે આટલા વ્યાકુળ કેમ છો? શું કોઈ શત્રુએ હસ્તિનાપુર હુમલો કર્યો છે, હિંમત કરી છે? તો એવું હોય તો તમે આદેશ આપો, હું હમણાં જ જઈને તેને નાશ કરી દઉં. યુધિષ્ઠિર ઊંડા શ્વાસ લેતા કહ્યું, હે અર્જુન, હું તમારા પરાક્રમથી સારી રીતે પરિચિત છું. આ પૃથ્વી પર કોઈ પણ શત્રુ એટલો હિંમતવાન નથી કે હસ્તિના પર હુમલો કરવાનો વિચાર પણ કરે. મારી ચિંતા કોઈ બાહ્ય શત્રુથી લઈને નહીં, પરંતુ કળિયુગના આગમનને લઈને છે. મને એ ભાસ સતાવે છે કે અવારનવાર સમયમાં માનવ સમાજ કઈ દિશામાં જશે. ધર્મ અને સત્યની સ્થિતિ શું હશે? ભીમ, જે પોતાના મોટા ભાઈની દરેક ચિંતામાં ભાગીદાર બનતા હતા, તે બોલ્યા, હે ભાઈ, તમારી ચિંતા અમારા મનમાં પણ ભય અને અનિશ્ચિતતા ઉત્પન્ન કરે છે. કૃપા કરી અમને જણાવો કે કયો સંકટ આપણી સામે છે. વિદેશીએ ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, તે ભીમ, તું સાચું કહે છે. એક ભયંકર સંકટ આવવાનું છે. હું કળિયુગનો આ પ્રભાવ વિશે વિચારીને ચિંતા કરું છું. એટલે મેં નક્કી કર્યું છે કે આપણે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પાસે જવું જ જોઈએ. ફક્ત તેઓ જ આપણને આ ચિંતામાંથી મુક્તિ આપી શકે છે. બધા પાંડવોએ યુધિષ્ઠિરની વાત સાથે સહમતિ દર્શાવી. અર્જુનને કહ્યું, તમે સાચું કહો છો ભાઈ. શ્રી કૃષ્ણ જ આ સમય સૌથી જ્ઞાની અને ભવિષ્ય દ્રષ્ટાંત છે. આપણે તેની પાસે જવું જોઈએ. ધીમે પણ ઉત્સાહપૂર્વક કહ્યું, હે ધર્મરાજ, હું તમારી સાથે છું. આપણે બધા દ્વારકા જઈએ, શ્રી કૃષ્ણની સલાહ લઈશું. આ રીતે બધા પાંડવો દ્વારકા તરફ પ્રયાણ
કરવા લાગ્યા. દ્વારકાની પવિત્ર નગરીમાં પહોંચીને પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને હાર્દિક સ્વાગત કર્યું. યુધિષ્ઠિરે તેના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું, હે કેશવ, તમને વારંવાર નમસ્કાર. તમે તો અંતર્યામી છો. દ્વાપર યુગ હવે સમાપ્ત થવાનો છે અને કળિયુગનો સંકેતો દેખાઈ રહ્યા છે. હું જાણવા માગું છું કે કલિયુગમાં માનવોનો સ્વભાવ અને આચરણ કેવું હશે, તે કયા કર્મોના લિફ્ટ રહેશે અને મોક્ષ પ્રાપ્તિ તે માટે તેને શું કરવું પડશે. શ્રી કૃષ્ણ હસતા કહ્યું, હે ધર્મરાજ, તમારી જિજ્ઞાસા યોગ્ય છે. કલિયુગના પ્રભાવનો સમજવો અત્યંત મહત્વપૂર્ણ, પરંતુ તેનો જવાબ હું તમને સીધો આપી શકું નહીં. આ માટે તમારે અને તમારા ભાઈઓએ કેટલાક વિશેષ અનુભવો પ્રાપ્ત કરવા પડશે. યુધિષ્ઠિરે ઉત્સાહપૂર્વક પૂછ્યું, હે માધવ, તમે જે શિક્ષાની વાત કરો છો તે માટે અમારે શું કરવું પડશે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે મહારાજ, તમારે અને તમારા ચારેય ભાઈઓએ અલગ અલગ દિશામાં સ્થિત ગાઢ અને રહસ્યમય જંગલોમાં જવું પડશે. આ તમને કેટલાક વિચિત્ર અને અદ્ભુત દ્રશ્યો દેખાશે. એ અનુભવ મારી પાસે પાછા ફરીને વહેંચજો. ત્યારે હું તમને કળિયુગના પ્રભાવો વિશે વિગતવાર જણાવીશ. એવી તમારી આજ્ઞા. કેશવ, તમે જે સ્થળ તરફ ઈશારો કરશો ત્યાં જવા અમે તૈયાર છીએ. શ્રી કૃષ્ણએ કહ્યું, તમે અને તમારા ભાઈઓ અલગ અલગ દિશાઓમાં જાઓ. ત્યાં ભયંકર જંગલો છે. જેમાં કોઈ અસામાન્ય ઘટના દેખાય તો તમે મારી પાસે પાછા ફરીને જણાવજો. હું તમને કળિયુગનું રહસ્ય સમજાવીશ. શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા પાંડવો પોતાના રથમાંથી ઉતરીને પગપાળા જંગલ તરફ ચાલવા લાગ્યા. જંગલનું વાતાવરણ શાંત પરંતુ રહસ્યમય હતું. પાંડવો અલગ અલગ દિશાઓમાં ગયા જેથી વધુમાં વધુ અનુભવો પ્રાપ્ત કરી શકે. યુધિષ્ઠિરે એક ઘાટ જંગલમાં એક વિચિત્ર દ્રશ્ય દેખાયું. તેમણે એક વિશાળ હાથી જોયો જેને 2 સૂંઢ હતી. આ હાથી પોતાની બંને સૂંઢથી જંગલના વૃક્ષો ઉખાડી રહ્યો હતો. જાણે તેની શક્તિ અતુલનીય હોય. આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ દ્રશ્ય શું સંકેત આપે છે. અર્જુન એક શાંત અને સુંદર જગ્યામાં પહોંચ્યો જ્યાં પક્ષીઓની મધુર ચહેર મૂંજી રહી હતી. ત્યાં તેમણે એક વિશાળ પક્ષી જોયું જેના પાંખો પર વેદની રચનાઓ લખેલી હતી. પરંતુ આ પક્ષી મૃત જીવોનું માંસ ખાઈ રહ્યું હતું. અર્જુને વિચાર્યું કે કેવો વિરોધાભાસ છે. એક તરફ વેદોનું જ્ઞાન અને બીજી તરફ માંસાહાર. ભીમ એક હરિયાળા સરગમમાં પહોંચ્યા જ્યાં ગાયોનું ટોળું ચરતું હતું. જ્યાં તેમણે જોયું કે એક ગાય વાછરડાને જન્મ આપ્યો અને તેને એટલો જોરથી ચાટવા લાગી કે વાછરડું લોહી લુહાણ થઈ ગયું. ધીમેથી વિચાર્યું, આ કેવી મમતા છે જે પોતાના જ બાળકને ઘાયલ કરી રહી છે. સહદેવ એક શાંત જળાશય પાસે પહોંચ્યા. ત્યાં 7 કૂવા હતા. કૂવામાં પાણી ભરેલું હતું, પરંતુ વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સંપૂર્ણપણે સૂકો હતો. સહદેવે આ દ્રશ્ય જોઈને વિચાર્યું કે આ શું સંકેત આપે છે. નકુલ એક પર્વતની વિસ્તારમાં પહોંચ્યા જ્યાં ઊંચા ઊંચા પર્વતો પર હરિયાળી વૃક્ષો હતા. તેમણે આપણે જોયું કે એક વિશાળ શિલા પર્વત પરથી લપસી રહી હતી. તે પોતાના રસ્તામાં મોટા મોટા વૃક્ષો ઉખાડી રહી હતી. પરંતુ એક નાનકડા છોડ પાસે પહોંચતા જ શિલા રોકાઈ ગઈ. નકુલ આ દ્રશ્યથી થઈ ગયા અને સાંજ થતાં પાંડવો જંગલમાંથી પાછા ફર્યા અને શ્રી કૃષ્ણ પાસે પહોંચતાના અનુભવો વેચવા પહોંચ્યા. યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ, મેં 2 સૂંઢવાળા હાથી જોયા. શ્રી કૃષ્ણ હસતા કહ્યું, હે ધર્મરાજ, આ દ્રશ્ય દર્શાવે છે કે કળિયુગમાં શાસકો બંને તરફથી શોષણ કરશે. તેઓ પ્રજાની સેવા અને ભક્તમાં છે, પરંતુ પોતાના સ્વાર્થ માટે તેમનું શોષણ કરશે. દેખાવમાં તેઓ ધાર્મિક હશે, પરંતુ અંદરથી સ્વાર્થી હશે. અર્જુનને જણાવ્યું, પ્રભુ, મેં એક પક્ષી જોયું જેની પાંખો પર વેદની રચનાઓ હતી, પરંતુ તે માત્ર ખાઈ રહ્યું હતું માંસાહાર. શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, કલયુગમાં વિજ્ઞાન
અને પંડિત, વિદ્વાન અને પંડિત કહેવાતા લોકો જ્ઞાન તો ધરાવશે, પરંતુ તેમનું હૃદય પવિત્ર નહીં હોય. તેઓ ધર્મ અને વેદોનો ઉપયોગ ફક્ત ધન કમાવા માટે જ કરશે. ભીમે કહ્યું, પ્રભુ, મેં એક ગાયને પોતાના વાસરડાને એટલું ચાટતું જોયું કે ઘાયલ થઈ ગયું. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે ભીમ, કળિયુગના માતા પિતાનો અતિશય સ્નેહ બાળકોને આત્મનિર્ભર બનતા રોકશે. તેમની મમતા બાળકો માટે અવરોધ બની જશે. સહદેવે જણાવ્યું, પ્રભુ, મેં 7 કૂવામાંથી વચ્ચેનો સૌથી ઊંડો કૂવો સૂકો જોયો. શ્રી કૃષ્ણએ, સહદેવ, કલિયુગમાં લોકો દેખાવામાં ધનવાન હશે, પરંતુ પોતાના પાડોશીઓની ભૂખ તરસની ચિંતા નહીં કરે. સ્વાર્થ આ કલિયુગ ઓળખ બનશે. નકુલે કહ્યું, પ્રભુ, મેં એક વિશાળ શિલા મોટા મોટા વૃક્ષ ઉખાડી રહી હતી, પરંતુ એક નાનો છોડ તેને રોકી દે છે. શ્રી કૃષ્ણ કહે છે, નકુલ, કલિયુગમાં ધન અને સત્તા મનુષ્ય પરતને રોકી શકશે, પરંતુ ભગવાનનું નામ એને સાચી ભક્તિ જે નાના છોડ જેવી છે તે બચાવી શકે છે. ગરુડ પુરાણમાં એક પ્રસંગમાં ગરુડજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, 4 યુગો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ, આ કળિયુગને સૌથી ભયાનક કેમ માનવામાં આવે છે? તેના અંતનો શું સંકેતો હશે અને આ યુગ કેવી રીતે સમાપ્ત થશે? ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, હે ગરુડ, કલિયુગમાં અધર્મ, સ્વાર્થ અને પાપની બોલબાલા થશે. તેના અંતનો સમય કેટલાક વિશેષ સંકેતો પ્રગટ થશે, જે સૃષ્ટિના વિનાશ તરફ ઇશારો કરે છે. આવા આ 5 મુખ્ય સંકેતોને એક એક કરીને વિગતવાર સમજીએ. પહેલાં, સંકેત માનવ આયુનો રસ. કલિયુગના અંતમાં માનવ જીવનની આયુ અત્યંત ઓછી થઈ જશે, માત્ર 20 વર્ષ રહી જશે. લોકો 12 વર્ષની ઉંમરે વૃદ્ધ અવસ્થાના લક્ષણો દેખાવા લાગશે. તેમના વાળ સફેદ થઈ જશે, ચહેરા પર કરસલીઓ પડી જશે અને શરીર નબળું તથા રોગગ્રસ્ત થઈ જશે. આ શારીરિક પતન માનવની જીવનશૈલી અને નૈતિકતા હાસનનું પરિણામ બનશે. અસ્વસ્થ ભોજન, અનિયમિત દિનચર્યા અને તણાવગ્રસ્ત જીવનના કારણો શરીર અને માનસિક રીતે નબળા થઈ જશે. સ્ત્રીઓ 8 થી 9 વર્ષની નાની ઉંમરે જ સંતાનને જન્મ આપવા લાગશે, પરંતુ તેમની શારીરિક સ્થિતિ એટલી નબળી હશે કે તેઓ બાળકોનું પાલન પોષણ યોગ્ય રીતે નહીં કરી શકે. બાળકો કુપોષણ અને નબળાઈનો શિકાર થશે, જેના કારણે સમાજમાં અસ્વસ્થ અને નબળી પેઢીઓ ઉત્પન્ન થશે. આના કારણે પારિવારિક અને સામાજિક રચના સંપૂર્ણપણે ખોરવાઈ જશે. લોકો પોતાની ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવામાં વ્યસ્ત હશે કે પરિવાર અને સંબંધો પ્રત્યે ઉદારશીલ થઈ જશે. આ સંકેત કળિયુગના તબક્કાને દર્શાવે છે, જ્યાં માનવ શરીર અને માનસિક સ્થિતિને સંપૂર્ણ હાસ્ય થઈ જશે. સમાજમાં અવ્યવસ્થા, અશાંતિ અને રાજકત્તાનો બોલબાલા થશે. લોકો એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ગુમાવી દેશે અને સ્વાર્થ જ જીવનનો આધાર બની જશે. આ સ્થિતિ આપણને ચેતવણી આપે છે કે શરીર અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે સંતુલન જીવનશૈલી અને નૈતિકતાનું પાલન જરૂર કરવું પડશે. બીજો સંકેત, પવિત્રતા સ્ત્રીઓને લોભ. કળિયુગના અંતમાં નૈતિકતા અને ધર્મનો એટલો રાસ થઈ જશે કે પવિત્રતા સ્ત્રીઓના લગ્ન મુક્ત થઈ જશે. એક સ્ત્રી અનેક પુરુષો સાથે સંબંધ સ્થાપશે, જે સામાજિક અને નૈતિકતા પતનનો સ્પષ્ટ સંકેત હશે. લોકો ધાર્મિક કાર્યો જેમ કે પૂજા પાઠ, શ્રાદ્ધ, અંતિમ સંસ્કાર અને વિવાહ જેવા સંસ્કારોને સંપૂર્ણપણે ત્યજી દેશે. પાણીની અછતને કારણે લોકો સ્નાન કરવાનું બંધ કરી દેશે, જેનાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધતા નષ્ટ થઈ જશે. ભોજનમાં માંસાહારનું વૈવિધ્ય હશે અને સાત્વિક ભોજન જેવા કે ફળ, શાકભાજી અને અનાજ દુર્લભ થઈ જશે. લોકો ચમકીલા, સુસ્ત અને ભડકાઉ વસ્ત્રો પહેરશે, જે તેમની ભૌતિકતા અને આધ્યાત્મિકતા દોરીને દર્શાવશે. સમાજમાં સ્વાર્થ, લાલચ અને કપટની બોલબાલા થશે. સંબંધોમાં વિશ્વાસની કમી થઈ જશે અને લોકો ફક્ત પોતાની સુખ સુવિધાઓ માટે જ જીવશે.
આ સંકેત સમાજમાં નૈતિકતાને પતન અને સંબંધના તૂટવાની સ્થિતિને દર્શાવે છે. લોકો ધર્મ અને કર્તવ્યથી વિમુખ થઈ ફક્ત સંસારિક સુખોની શોધમાં રહેશે. આ સ્થિતિ સામાજિક અવિશ્વાસ, અશાંતિ અને વેગ આપશે. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે ધર્મ અને નૈતિકતાનું પાલન સમાજને સ્થિર અને ચૌહાણપૂર્ણ રાખી શકે છે. ત્રીજો સંકેત, વૃક્ષોનો ફળ વિહોણા થવા. કલિયુગના અંતમાં પ્રકૃતિનો ભયંકર વિનાશ થશે. વૃક્ષો ફળ અને ફૂલ આપવાનું બંધ કરી દેશે અને ફક્ત સમી વૃક્ષ જ જીવિત રહેશે. લોકો શાકાહારીને સંપૂર્ણપણે દેશ અને માંસાહારી પર નિર્ભર થઈ જશે. ભોજન તાપસીન અને રોગાકારણ હશે, જેનાથી લોકો ઓછી ઉંમર જ રોગોનો શિકાર થઈ જશે. ગાયોની પૂજા બંધ થઈ જશે અને તેમને ફક્ત દૂધ અને માંસ માટે રાખવામાં આવશે. આ સંકેત પ્રત્યેક માનવીના બેદરકારી અને અંધાધૂંધ શોષણનું પરિણામ છે. જંગલોને કાપણી, પર્યાવરણ પ્રદૂષણ અને પ્રાકૃતિક સંસાધનોને દુરુપયોગીને કારણે પ્રકૃતિનું સંતુલન ખોળવાઈ જશે. વૃક્ષોના ફળ વિહોણા થયો અને પ્રાકૃતિક સંસાધનોનો પર્યાવરણિક અસંતુલન વર્ષગાંઠ કરી દેશે. સમાજમાં ભોજનની અછતને કારણે લોકો ભૂખ અને કુપોષણનો પીડાશે. આ સ્થિતિ આપણને પર્યાવરણ રક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે સન્માનની મહત્તા શીખવે છે. ચોથો સંકેત, અલ્પવૃષ્ટિ. કલિયુગના અંતમાં વરસાદ અત્યંત ઓછો થઈ જશે. ખેતોમાં અનાજનું ઉત્પાદન બંધ થઈ જશે અને જે થોડું ઘણું અનાજ થશે તે નાન રસીહત અને પૌષ્ટિકતાથી રહી થશે નહીં. ફળોમાં રસનો અભાવ થશે અને જેનાથી લોકો ભૂખ અને તરસથી તડપવા લાગશે. ફક્ત બકરીનું દૂધ જ ઉપલબ્ધ રહેશે, જે પ્રાકૃતિક સંસાધનોને અછતને દર્શાવે છે. આ સ્થિતિ સામાજિક અને આર્થિક સંકટને વધુ ગાઢ કરી દેશે. લોકો જીવનને મૂળભૂત જરૂરિયાતો જેવી કે ભોજન અને પાણી માટે સંઘર્ષ કરશે. ખેતી અને કૃષિ કાર્યો સંપૂર્ણપણે ઠપ થઈ જશે, જેનાથી સમાજમાં ભૂખમરો, અશાંતિ અને હિંસા વચ્ચે આ સંકેત પર્યાવરણિક વિનાશ અને માનવીની બેદરકારીનું પરિણામ છે, જે આપણને પ્રકૃતિના રક્ષણ અને સંતુલિત જીવનની જરૂરિયાતોની યાદો અપાવે છે. કળિયુગના અંતમાં સૌથી ભયાનક સંકેત હશે 7 સૂર્યનો ઉદય. ભગવાન વિષ્ણુ સૂર્યની કિરણોમાં વિરાજમાન થઈને પૃથ્વીનું સમગ્ર પ્રાણી શોષી લેશે. 7 સૂર્યની દિવ્ય ગરમીથી સંપૂર્ણ સૃષ્ટિ બળીને રાખ થઈ જશે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ રુદ્ર રૂપમાં ઉત્પન્ન કરશે, જે 100 વર્ષ સુધી સતત ભયંકર વરસાદ કરશે. આ વરસાદ સૃષ્ટિને જ લગ્ન કરી દેશે અને સંપૂર્ણ સંસારનો અંત થઈ જશે. આ પ્રલય સૃષ્ટિના ચક્રોને એક હિસ્સો છે, જે સંહાર પછી નવી શરૂઆત તરફ લઈ જાય છે. જ્યારે પાપ અને અધર્મ પોતાની ચરમસીમા પર પહોંચી જશે ત્યારે સૃષ્ટિનો અંત અનિવાર્ય થઈ જશે. આ સંકેત આપણને શીખવે છે કે સૃષ્ટિનો દરેક ચક્ર એક નવી શરૂઆતનો માર્ગ પ્રદર્શન કરે છે અને ધર્મનું પાલન આપણે આ ચક્રમાં સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું, આ વિનાશ ફક્ત અંત જ નહીં પરંતુ એક નવી સૃષ્ટિની શરૂઆત છે. જ્યારે આ સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે પરમાત્મા પોતાની ઈચ્છાથી એક નવી શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિની રચના કરશે. આ નવી સૃષ્ટિમાં ધર્મ, સત્ય અને આધ્યાત્મિકતાનું પુનઃસ્થાપન થશે. ફક્ત તે જીવો આ નવી સૃષ્ટિમાં સ્થાય પામશે જેને ધર્મ અને સત્યનું પાલન કર્યું હશે. આ સંદેશ આપણને પ્રેરણા આપે છે કે કઠિન પરિસ્થિતિમાં પણ સત્ય અને ધર્મનો માર્ગ અપનાવીને આપણે આપણા જીવનને સાર્થક બનાવી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.